તમને ખબર છે એક થિયરી છે, 3 સોલ થિયરી અથવા 3 લવ થિયરી. તો કહેવાય છે કે સામાન્ય રીતે લોકોને એમના જીવનમાં 3 આત્મા અથવા 3 પ્રેમ મળે છે. પ્રથમ પ્રેમ સામાન્ય રીતે સ્કૂલ કે કોલેજના દિવસોમાં થાય છે. એ પ્રેમ કરતાં વધુ એક મીઠું આકર્ષણ હોય છે, જે કદાચ ક્યારેક આગળ સુધી વધે છે, ક્યારેક નહીં, કારણ કે એ દેખાવ કે અન્ય કોઈ લાક્ષણિકતાથી આકર્ષણથી થાય છે. આ પ્રેમમાં પ્રથમ બટરફ્લાયઝ અનુભવાય છે, પણ સાથે સાથે આ પ્રેમ એ પણ શીખવે છે કે દરેક આકર્ષણ જીવનભર માટે નથી હોતું. બીજો પ્રેમ હોય છે એકદમ ઇન્ટેન્સ, એકદમ તીવ્ર. અહીંયા આ પ્રેમ આપણને તોડી પણ શકે છે અને બનાવી પણ શકે છે. આમાં આપણે પ્રેમના બધા રંગ જોઈએ છે: હાઈઝ, લોઝ, ઇનસિક્યુરિટી, ઈગો, ફાઇટ્સ, પેચઅપ્સ, ક્યારેક મેનિપ્યુલેશન, ક્યારેક સાયલેન્સ. આ પ્રેમમાં આપણે સમજીએ છીએ કે આપણે કોઈ માટે કેટલા હદ સુધી જઈ શકીએ છીએ. આ પ્રેમ ક્યારેક જીવનભરનો સાથ આપે છે અથવા જીવનભરની શીખ. અને છેલ્લે હોય છે ત્રીજો પ્રેમ. એ આવે છે જ્યારે આપણે ઓલમોસ્ટ હારી ગયા હોઈએ, જ્યારે દિલ થાકી ગયું હોય, અને એ સમયે કોઈ આવે છે, કોઈ જે તમારું ભૂતકાળ નથી પૂછતું, તમારું ઇમ્પરફેક્શનથી ડરતું નથી, તમારા સ્કાર્સને ઇરેઝ કરવાની કોશિશ નથી કરતું, પણ તમને એમ્બ્રેસ કરે છે. આ પ્રેમમાં ડ્રામા નથી, કમ્પેરિઝન નથી, પ્રૂવિંગ નથી, ફક્ત એક્સેપ્ટન્સ છે, પીસ છે, અને હું તારા સાથે છું જેવી શાંતિ છે. આ પ્રેમમાં તમે પ્રિટેન્ડ નથી કરતા, તમે જે છો એ જ રહો છો, અને સામેવાળો તમને એ જ રીતે સ્વીકારે છે. ક્યારેક ત્રણેય પ્રેમ એક જ વ્યક્તિમાં મળે છે અને ક્યારેક ત્રણેય અલગ અલગ હોય છે, પણ દરેક પ્રેમ તમને તમારી અંદર સુધી લઈ જાય છે, કારણ કે પ્રેમનો અંત કોઈ વ્યક્તિ નથી. પ્રેમનો અંત છે તમારી જાતને શોધવું.